આજરોજ ધુનારા વાંઢ ગામમાં એવા જે ભુજ તાલુકાનું ગામ છે અને સરહદી વિસ્તાર છે, ખાવડાથી 10 કિલોમીટર આગળ આ ગામમાં લાઇટ, પાણી, ગટર અને ખાસ કરીને શિક્ષણ જેવી સુવિધાઓથી વંચિત વર્ષોથી આ ગામ રહ્યું છે. જે સરકારની જવાબદારી છે કે આ તમામ બેઝિક સુવિધાઓ જે ભારતના બંધારણમાં આપેલી છે એ દરેક દેશના નાગરિકને મળવી જોઈએ. માત્ર ખાવડાથી 10 કિલોમીટર આગળ આવતા આ બોર્ડર વિસ્તાર છે અને અહીં તમામે તમામ મુસ્લિમ સમાજના લોકો રહે છે. એવા વિસ્તારને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે અલગ અલગ પક્ષો અહીંયા કને આવી અને ખોટા વાયદાઓ કરી જાય છે કે તમને લાઇટ આપશું, શિક્ષણ આપશું, રોજગારી આપશું, આરોગ્ય આપશું, પાણી આપશું, ગટર આપશું. આજે આપણે ગ્રામજનો જે અહીંયા વિદ્યાર્થીઓ પણ બેઠા છે, આ ગામમાં 32 વિદ્યાર્થીઓ જે અહીંથી 4 થી 5 કિલોમીટર દૂર અભ્યાસ કરવા માટે જાય છે અને એક સંસ્થાએ આ એક ઓરડું બનાવ્યું છે. એનામાં સાંજના 5 વાગ્યા પછી માત્ર કલાક માટે ટ્યુશન કરાવવા આવે છે. બહુ સારી વાત કહેવાય કે સરકારનું કામ એક સંસ્થા કરી રહી છે. હું અહીંયા કને આવ્યો અને આ લોકોથી વાત કરી ત્યારે મને ખ્યાલ પડ્યો કે આ લોકો બધા બીજેપીને વોટ આપે છે. ચૂંટણી હતી ત્યારે વોટ કે ભાજપ સરકારને વોટ આપે છે અને ભાજપને વોટ આપ્યા પછી પણ ભાજપ એમને શિક્ષણ જેવી બેઝિક જીવન જરૂરિયાતી વસ્તુથી વંચિત રાખી બેઠા છે. આ બધા વિદ્યાર્થીઓ આજે બહાર ગામ ભણવા જાય છે. આ ગામમાં નથી, નેશનલ હાઈવે લાગુ છે, અદાણીનું સોલાર અને અદાણીનો પ્લાન્ટ અહીંયાથી 40 કિલોમીટર માત્ર દૂર છે. આ બોર્ડર એરિયા છે, બોર્ડરનો છેલ્લો ગામ છે. આ કોઈ આફ્રિકા નથી. આફ્રિકાના દેશોમાં આપણે યુટ્યુબ ઉપર જોયું છે કે એ ખોટી જમીનમાંથી પાણી કાઢે છે, પણ આ ભારતનો કચ્છ જિલ્લાનો ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. એવા વિશેષ દરજ્જાવાળા કચ્છના આવા ઘણા ગામડા છે જ્યાં કને બેઝિક સુવિધાઓ નથી અને પાણી પણ જમીનમાંથી ખોદી અને કાઢવું પડે છે. એક બોરની સુવિધા સરકારે આ ગામમાં કરી આપી નથી. આ બહુ ગંભીર વસ્તુ છે અને સરકારને ખાસ ધ્યાન આપવું જોઈએ અને ખાસ ધ્યાન આપવું જોઈએ બની પશ્ચિમ વિસ્તારમાં. કારણ કે આજની તારીખમાં આ લોકો પછાત છે, શિક્ષણથી પછાત છે, રોજગારીથી પછાત છે, આરોગ્યથી પછાત છે, અહીંયા વીજળીથી પછાત છે. વીજળી નથી આ ગામમાં. स्कूल जी ॿियो को खपे हिते आगे हाँ मास्टर અહીં ભણેલા કેતે વञो कोटड़ा आगे हिते खपे जॻह ते